નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિકલ બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર। ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા। છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો। પગાર ચૂકવવામાં ન આવે ત્યાર સુધી હડતાલ યથાવત રહેશે। અગાઉ પણ બસ ડ્રાઈવર દ્વારા પગારની માંગને લઈ હડતાલ પર ઉતર્યા હતા। ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રોનિક્સ બસમાં મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે। શહેરની જનતાને હડતાલના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। नाम केजो ने कई रीतना तमारो विरोध छे? मारू नाम वाजिद हुसैन गुलाम हुसैन मलियार, मैं अमदावाद थी छे साहेब। हमारी ये मांग है कि 2 महीना पहला भी हड़ताल थी थी। आज मुद्दो हतो अमारो पगारनो। पगार अमारो 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। आज 11 तारीख 2 महीना पहला भी आ लोग 15-20 तारीख કરી નાખી, 22 तारीख કરી નાખી थी। पीएफ नो पीएसआई नो अमारो ए જ इश्यू के पगार स्लिप आपी हमने बराबर, ए भी 6 महीना भी अमारो पीएफ कपाय छे। 1 જ મહિનાનો પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફ માં છે જોયું તો અમે લોકો અમે ચાલીએ છીએ રૂટ નંબર 11 ઉપર।